તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ ઝાંઝરડા રોડ ઉપર જોશીપુરા બસ સ્ટેન્ડ અને શિવમ પાર્ટી પ્લોટ તરફ જતા માર્ગ મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું છે અને જેને કારણે વરસાદને કારણે આ માર્ગ ઉપર વાહનો અને લોકોને પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે। આસપાસની સોસાયટીઓ અને બે મોટી શાળાઓ આવેલા આ વિસ્તારમાં લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે લોકોએ મહાનગરપાલિકા સામે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવાની માંગ ઉઠાવી છે, જેથી અકસ્માત થવાનું જોખમ ટાળી શકાય। શું મુશ્કેલી પડે છે અહીંયા તમારા નામથી અને કઈ સોસાયટી? હું હંસાબેન દવે બોલું છું। અહીંયા એટલી બધી મુશ્કેલી છે કે આ ખોદી નાખ્યું પછી ભરવાઈ આવ્યા નથી અને એટલો બધો ગારો થઈ ગયો છે કે હાલી શકાતું નથી। હવે અમારા જેવા ગલઢા માણસને શાકભાજી લેવા જવું, કોઈ કચરો નાખવા જવું, ત્યાંથી નીકળાતું જ નથી। નાના છોકરા નીકળી શકતા નથી, આમાં ગાડી અંદર આવી શકતી નથી। તો આમાં તમારે ખોદી નાખ્યું પછી ભરી લેવું તો જોઈએ ને, કમસે કમ તો ભર્યું જ નથી અને એટલો બધો ગારો થઈ ગયો છે, કાંઈ નહીં તો કાંકરી તો નાખો અહીંયા તો હાલવા જેવું તો થાય। બંસીધર સોસાયટી શેરી નંબર 2 માંથી હું હંસાબેન દવે બોલું છું। શું કહેશો આમાં તમને છોકરાઓને કઈ મુશ્કેલી પડે છે? હા, છોકરાઓના હવે પગ ખૂચી જાય છે, હાલી શકતા નથી। ખંભે દફતર હોય, એનો એક છોકરાનો તો પગ મઈડાઈ ગયો, દફતર બિચારા ખંભે નાખ્યું હોય, આમાં કેમ નીકળવું? અમારા ગલઢા માણસમાં હાથમાં થેલી હોય, ખંભામાં પર્સ હોય અને આમાં પગ ખૂચી જાય, અમારે નીકળવું કેમ? જી, તમારા નામથી અને શું મુશ્કેલીનો સામનો કરવો પડે ને કઈ સોસાયટી? મારું નામ મહેક કલવાણી છે। અમે બંસીધર શેરી નંબર 2 માં રહીએ છીએ। ત્યાં અમે અહીંયા મુશ્કેલી એટલી થાય છે કે આ બધું ગંદકી એટલું કરી નાખ્યું છે। ત્યારે લોકો ખોદવા આવ્યા ત્યારે અમે ના જ પાડી હતી કે હમણાં આગાહી છે તો તમે હમણાં ના ખોદો, અમને બહુ પ્રોબ્લેમ થશે। તો એ લોકો ના સમજ્યા કે આગળથી રોડ બનતો જ આવે છે, થોડા ટાઈમમાં રોડ બની જશે। તો બી એ લોકો ના સમજ્યા ને અત્યારે એટલી ગંદકુ કરી નાખ્યું છે કે અમારે રહેવા જેવું બી અત્યારે છે નહીં। બધી મુશ્કેલી થાય છે, છોકરાઓને શાળાએ મૂકવા જાવી, કાંઈ બી ખાદ્ય વસ્તુ લેવા જાવી તો બી અમને પ્રોબ્લેમ બહુ જ થાય છે। ગટર ઉભરાણી છે, પછી અમને અહીંયા પડવાની બીક લાગે છે, બહુ પ્રોબ્લેમ થાય છે અમને। જેટલી તકે વહેલું બને એટલી તકે અમને રોડનું કામ કરાવી દે તો વધારે સારું।